તો અમદાવાદથી સાધુ સંતોનો પહેલો જથ્થો અયોધ્યા જવા રવાના થઈ ચૂક્યો। સંતો અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટમાં અયોધ્યા પહોંચ્યા। વીએચપીના નેતાઓએ સંતોને વિદાય આપી છે। 370થી વધુ સંતો ગુજરાતથી અયોધ્યા જતા હતા તે સમયના આપને આ દૃશ્યો બતાવી રહ્યા છે। 370થી વધારે એક આખો સંત સમુદાય એકત્રિત થઈને તમામ અયોધ્યા તરફ પ્રયાણ કરી રહ્યા હતા। અમદાવાદથી આ એ સમયના દૃશ્યો। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જે નવનિર્મિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે તે પહેલાં એક તસવીર પણ સામે આવી છે કે જ્યાં આગળ જે રામજીની એક પ્રતિમા છે તે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદના જે સંતો છે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે। તેઓનો જે પ્રથમ જથ્થો છે તે હવે અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યો છે। અશોકભાઈ રાવલ સહિતના કેટલાક સંતો છે તેઓ અત્યારે જે સીધા જ એરપોર્ટ અને એરપોર્ટથી અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે। સીધા તેમની સાથે વાત કરીશું। અશોકભાઈ, વર્ષોનો અંત અને આખરે હવે એ ઘડી આવી ગઈ છે જેની આપણે વર્ષોથી રાહ જોતા હતા। दुख भरो दिन बीते रे भैया रे, सुख भरो दिन आयो रे, रंग जीवन में न याद आयो रे। आज जયારે 22મી તારીખે ભગવાન રામલલ્લાની પ્રતિષ્ઠા અયોધ્યામાં થઈ રહી છે તો આનંદ અને ઉત્સાહનું વાતાવરણ આખા દેશભરની અંદર બની રહ્યું છે। એના અનુસંધાનમાં સમગ્ર દેશભરમાંથી લાખોને લગભગ 4000 જેટલા સંતો ઉપસ્થિત રહેવાના છે। કર્ણાવતી એટલે ગુજરાતના પણ અત્યારે લગભગ 370 જેટલા સંતો ત્યાં ઉપસ્થિત રહેવાના છે। એમાંનો પહેલો જથ્થો એટલે એવા સંતો આજે પણ અમદાવાદ એરપોર્ટ ઉપરથી રવાના થઈ રહ્યા છે। એમનું ભવ્ય સ્વાગત અમે બધા કરી અને એમને વિદાયમાન આપવા માટે અમે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા એકત્રિત થયા છે। એ બધા અમારા વતી દર્શન કરશે અને કેટલાય કાર સેવકો જે લગભગ 4 લાખ લોકોએ બલિદાન આપ્યા છે એ બધાને શ્રદ્ધાંજલિ આપવા માટે તો અમારા બધા વતી પ્રાર્થના કરશે અને એ લોકોના આત્માને પણ શાંતિ મળશે। અસ્તુ ભારત માતા કી જય। 370 સંતો ગુજરાતમાંથી જઈ રહ્યા છે। ચૈતન્ય શંભુ મહારાજ, આપ પણ તેમાંથી એક છો। કેટલી ગર્વની ક્ષણ આપના માટે? હું માનું છું કે મારા જીવનની આ બહુ શ્રેષ્ઠ ક્ષણ છે। મારું અહોભાગ્ય છે કે આ ક્ષણના સાક્ષી બનવાનું ભગવાન રામની કૃપા દ્વારા મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। અયોધ્યાનું આંદોલન આખા દેશની અંદર હતું પણ આપણે સૌ જાણીએ છીએ કે એપી સેન્ટર ગુજરાત હતું। ગુજરાતમાં જે આંદોલન ચાલ્યું અને ગુજરાતીઓ જે સફળતા આંદોલનને અપાવી અને અનેક લોકોએ શહાદત વરી, એમાં સૌથી મોટી શહાદત કોઈની થઈ હોય તો ગોધરાકાંડ જે થયો S6 ડબ્બો સાબરમતી એક્સપ્રેસની અંદર વિશ્વ હિન્દુ પરિષદના 58 કાર સેવકોને જીવતા ભરતું થઈ ગયા। હું માનું છું કે 22મી એમના આત્માને પણ શાંતિ મળશે અને સમગ્ર વિશ્વની અંદર વસતા હિન્દુઓ માટે આ ગૌરવપૂર્ણ દિવસ છે। હજારો લોકોએ જેણે જે રામ મંદિર અને તેના માટે લડત આપી તેમની આત્માને શાંતિ મળશે અને તમામ હિન્દુઓ માટે, ન માત્ર ભારતમાં રહેતા પરંતુ વિશ્વભરમાં રહેતા હિન્દુઓ માટે આ ગૌરવની ક્ષણ હશે તે જે અમદાવાદથી અયોધ્યા જઈ રહ્યા છે તે સંતોનું હાલ માનવું છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।